ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ફરી એકવાર વિવાદ અને હિંસાના કેન્દ્રમાં આવ્યું છે. કેમ્પસની અંદર વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં માત્ર પાર્કિંગ જેવી સામાન્ય બાબતના વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. સહજાનંદ કોલેજના એબીવીપી પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને તેમના મિત્ર હર્ષ ચૌહાણ પર કેમ્પસની અંદર જ 4થી વધુ શખ્સોના ટોળાએ છરી અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો છે. ગત તારીખ 9મી જુલાઈએ પ્રિયરાજ સિંહને અન્ય વિદ્યાર્થીઓ સાથે પાર્કિંગ મામલે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને કોલેજમાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ સહિત શખ્સોએ આ હુમલાને અંજામ આપ્યો હતો. હુમલામાં બંને વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા નીલમબાગ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે. પોલીસે ગુનો નોંધીને 2 વિદ્યાર્થીઓ અને અન્ય એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે પકડાયેલામાંથી એક સગીર વયનો હોવાનું સામે આવ્યું છે. 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા, એમાંથી 3 સ્વામી સહજાનંદ કોલેજના હતા, જેઓએ યુનિવર્સિટી કેમ્પસની અંદર 2 હિન્દુ વિદ્યાર્થીઓ કે જેઓ આ જ કોલેજના હતા, તેના ઉપર છરી, ધોકા તેમજ પાઇપ વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેઓ હાલ સરટી હોસ્પિટલમાં દાખલ છે. આજરોજ બજરંગદળ ભાવનગર મહાનગર દ્વારા સ્વામી સહજાનંદ કોલેજ ખાતે રજૂઆત કરી તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેમજ તેમને તાત્કાલિક ધોરણે કોલેજમાંથી 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવે. અને મળતી માહિતી મુજબ મેડમે જ કીધું છે કે તેમાંનો એક જે વિદ્યાર્થીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેમ છતાં પણ તેને આ કોલેજની અંદર કેમ રાખવામાં આવ્યો છે તેવો બજરંગ દળનો પ્રશ્ન છે. જો તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો તેને કોલેજમાં એડમિશન જ કેમ આપેલું છે? બીજી તરફ ખાનગી કોલેજના ટ્રસ્ટીએ પણ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કેમ્પસના શિસ્તભંગ કરનારા અને હુમલામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કોલેજ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાયા છે. પરંતુ સવાલ એ થાય છે કે જો શૈક્ષણિક ધામોમાં જ વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તો વાલીઓએ પોતાના સંતાનોને કોલેજ કઈ આશાએ મોકલવા? એ દિવસે કોલેજમાં અમને જેવી ખબર પડી એટલે અમે અહીંયાથી ગાડી લઈ અને ગાડી ગેટ સુધી જસ્ટ કે અમારી કોલેજના કોઈ વિદ્યાર્થીએ કાંઈ કર્યું કે નહીં એ તપાસવા માટે ગયા હતા, પણ ત્યાં તો એ બધા ડિસઅપિયર થઈ ગયા હતા સ્ટુડન્ટ્સ. એટલે એ દિવસે તો અમને કોઈ ખબર નથી, પણ ગઈકાલે 2 વિદ્યાર્થી અમારા છે એ અમારી પાસે આવ્યા અને અન્ય 2 વિદ્યાર્થી અમારી કોલેજના કોઈ છે એમણે એમની ઉપર ગાડી ગેટની બહારનો જે ભાગ છે એટલે કોલેજ કેમ્પસથી ઘણે દૂર ત્યાં આગળ ફરીવાર કાંઈ માથાકૂટ થઈ અને એમને મારવામાં આવ્યો એવી રજૂઆત અમારી પાસે કરવામાં આવી છે. એ અનુસંધાને આગલા દિવસે જ અમે એક વિદ્યાર્થી અને એના વાલીને અહીં બોલાવેલા હતા. ત્યારે આ જે ઘટનાગ્રસ્ત વિદ્યાર્થી છે એમના તરફથી અમારે સમાધાન થઈ ગયું છે, એટલે હવે આગળ કાંઈ નહોતું કરવાનું, પણ ફરીવાર હુમલો થયો છે એટલે અમે તમને લેખિતમાં આપી જઈએ છીએ એવી વાત કરતા એમની તરફથી ગઈકાલે મેં એક પત્ર છે, એપ્લિકેશન એ રિસીવ કરી છે, અને એના અનુસંધાને આજે અમે એ જે કોઈ આરોપીઓ કહેવાતા છે એમને ત્રણેયને પત્ર લખી, કારણ કે 3 વિદ્યાર્થી અમારા છે, એક કોઈ અન્ય કોલેજનો કે બહારનો વિદ્યાર્થી છે, એટલે એમને તાત્કાલિક એમના પેરેન્ટ સાથે ફોન નથી રિસીવ થતા, એટલે પેરેન્ટ સાથે 17 તારીખે સવારે રૂબરૂ બોલાવવામાં આવ્યા છે. અને તાત્કાલિક અસરથી અત્યારે અમારી જે LMS સિસ્ટમ છે, લર્નિંગ મેનેજમેન્ટ સોફ્ટવેર, એમાંથી એમને બ્લોક કરી દેવામાં આવ્યા છે. ગૂગલ ક્લાસમાંથી પણ એમને હટાવી દેવામાં આવ્યા છે. અને 17 તારીખે એમને એક વખત સાંભળવાની તક આપ્યા પછી સંસ્થા પ્રશાસન તરફથી આગળની કાર્યવાહી છે એ કરવામાં આવશે.